પાઠ 23 વનવાસ ગમન. જે ક્યારેય હાથમાં ન આવત એ પાંડવોને ધૃતરાષ્ટ્રે આમ હાથમાંથી જવા દેતા દુર્યોધનની એ ચંડાળ ચોકડી ભડકી ગઈ. યુદ્ધમાં તો તેમનો પરાજય કરવો એમને શક્ય નહોતું જણાતું. કોઈ પણ ઉપાયે પુનઃ એકવાર દ્યુત રમવા યુધિષ્ઠિરને બોલાવવા માટે તેઓ ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને યેન કેન પ્રકારેણ એમને એ માટે રાજી કર્યા. દુર્યોધને કહ્યું, પિતાજી, ભીમે કરેલી ભીષણ પ્રતિજ્ઞા તો તમે સાંભળી જ છે. એને છૂટો મૂકવો એટલે છંછેડાયેલા નાગને છૂટો છોડવો. હવે ફરી દ્યુતનો એક દાવ ખેલવા યુધિષ્ઠિર પર દબાણ લાવો. શરત રાખીશું કે હારે તો 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનો, અને જો એમાં ઓળખાઈ જાય તો પુનઃ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ, અને જો નહીં ઓળખાય તો 13 વર્ષ પછી રાજ્ય પરત. પણ યુધિષ્ઠિર રાજ્ય ગુમાવશે જ. એ તો કાળા પથ્થર પરની રેખ છે. 13 વર્ષ સુધી તો રાજ્ય અને રાજ સંપત્તિ પર મારો જ અધિકાર રહેશે અને એને હું ભોગવીશ, અને મારો રાજકીય બળ પણ વધશે. પાંડવોનો તો વનવાસને કારણે અન્ય રાજાઓ સાથે સંપર્ક તૂટી ગયો હશે અને કષ્ટને કારણે શારીરિક શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હશે. એટલે પાછા આવ્યા પછી રાજ્ય પાછું ન આપીએ અને યુદ્ધ થાય તો પણ તે લોકો માટે યુદ્ધ જીતવું સહેલું નહીં હોય. ભીષ્મ, દ્રોણ, વિદુર અને ગાંધારી વગેરે સર્વેએ તેનો પ્રખર વિરોધ કર્યો, પણ ધૃતરાષ્ટ્ર ન માન્યા અને સારથી પ્રતિકામીને યુધિષ્ઠિરને પાછો લાવવા રવાના કર્યો. દ્રૌપદી સહિત સર્વજનોએ પુનઃ વિષના પારખા ન કરવાની સલાહ અને આગ્રહ વ્યક્ત કર્યા, પણ ધૃતરાષ્ટ્રની આજ્ઞાનું પાલન અને દ્યુતના આહવાનની ક્ષત્રિય દ્વારા સ્વીકારની રસમના કારણે યુધિષ્ઠિરે એ આમંત્રણ સ્વીકારી લીધું. 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના અજ્ઞાતવાસની શરત સ્વીકારી યુધિષ્ઠિર પુનઃ જુગાર ખેલવા બેઠા. શકુનીના હાથે પુનઃ પરાજિત થયા. પાંડવોએ પોતાનો રાજવી પોશાક ઉતારી વનવાસને અનુરૂપ વલ્કલ અને મૃગચર્મનો વેશ પરિધાન કરી વનવાસ જવાની તૈયારી કરી. યુદ્ધમાં એક પણ સૈનિક ન ગુમાવતા, આયુધનો પ્રયોગ ન કરતા, રક્તનું ટીપું પણ ન પડતા કૌરવોએ પુનઃ પાંડવોની રાજલક્ષ્મીનું હરણ કર્યું. એમનો આનંદ આકાશને આંબી ગયો. વલ્કલધારી પાંડવો અને દ્રૌપદીએ વનવાસ યાત્રા આરંભ કરતા પૂર્વે સર્વ વડીલ વર્ગને વંદન કર્યા. મૌનપણે તેમણે પાંડવોની સુરક્ષિતતાની પ્રાર્થના કરી, આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિરે કહ્યું, અમે આપ બળે મેળવેલ સત્તા સંપત્તિ ભલે દૈવ યોગે આજ અમારી પાસેથી છૂટવાઈ ગઈ હોય, પણ સમગ્ર વિશ્વ જાણે છે કે આ આપત્તિ મેં ખુલ્લી આંખે માત્ર વડીલોનું આજ્ઞાપાલન અને ક્ષાત્ર ધર્મના નિયમ પાલન ખાતર જ સ્વીકારી છે. ઈશ્વર કૃપાથી આ શરત પૂર્ણ કરી પુનઃ હું તમારા દર્શન માટે ભાગ્યશાળી થઈશ જ.